હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચલો લાસ્ટ સેશનને આપણે આગળ વધારીએ. હવે લાસ્ટ સેશનમાં તમને હોમવર્કમાં એક દાખલો આપ્યો હતો, પછી 2 ગ્રાફ પણ આપ્યા હતા. ચાલો તો એના વિશે આપણે ચર્ચા કરવી છે. ચાલો તો દાખલો કયો આપ્યો તો આપણે એ ડિસ્કશન કરીએ પહેલાં. ચાલો શોર્ટ એન્ડ સ્વીટમાં જો ચર્ચા કરીશ, જાજુ આપણે માથાકૂટ નથી કરવી. આપણે સ્ટાર્ટ કર્યું હતું x of t is equal to t cube minus 5/2 t square plus 2t plus 1. ઓકે, ચાલો પહેલો પ્રશ્ન એવો કીધો તો તમને 3 સેકન્ડે વેગ મેળવવાનો છે. સિમ્પલ, આનું પહેલું વિકલન કરવું પડશે, પછી પ્રવેગ એટલે વળી પાછું વિકલન એટલે પ્રવેગ મળી જશે. એટલે વેગ પછી પ્રવેગ, પછી આપણે શું કીધું હતું, જે સમયે વેગ શૂન્ય થાય ત્યારે પ્રવેગ કેટલો હશે સાહેબ, એ આપણે ગોતવાનું છે. એક પછી એક ગોતતા જાય. ચાલો તેમાં પહેલા પ્રશ્નનો જવાબ શું થશે, તો સૌથી પહેલાં આપણે v ફાઇન્ડ કરવો પડશે. v શું થશે, dx/dt. ચાલો હવે ડાયરેક્ટ વિકલન કરો બચાવ, તો શું થશે, 3t², 3 ઘાત નીચે 1 ઘાત ઓછી, માઇનસ 5/2 t² નું વિકલન શું થશે, 2t પ્લસ 2t નું વિકલન 2, વધો આગળ 3t² બગુ કટ, માઇનસ 5t પ્લસ 2. ચાલો એટલે આ તમને મળ્યો v of t. હવે શું કરવાનું થશે તમારે, 3 સેકન્ડે વેગ. સિમ્પલ, t બરાબર 3 સેકન્ડ ત્યાં મૂકી દો. t બરાબર 3 સેકન્ડ મૂકીને જે જવાબ આવી તમારો એ હું કરાવવાનો નથી, કારણ કે તમને એ બહુ આવડે છે, સારી રીતે આવડે છે. ચાલો હવે આપણે 2 સેકન્ડે પ્રવેગ ગોતવાનો હતો, તો પ્રવેગ માટે શું કરવું પડશે, પ્રવેગ માટે ફરીથી વિકલન કરવું પડશે. એટલે પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ dv/dt. ચાલો તો dv/dt નો મતલબ શું થશે, v નું t ની સાપેક્ષે વિકલન. ચાલો v નું ફરીથી વિકલન કરો, શું થશે, 3t² નું વિકલન 2t માઇનસ 5t નું 5 પ્લસ 2 નું શું સાથે 0, તો 6t માઇનસ 5. સિમ્પલ. ચાલો 2 સેકન્ડે પ્રવેગ ગોતવાનો હતો, એટલે તમારે t ની જગ્યાએ શું મૂકી દેવાના થશે, t ની જગ્યાએ મૂકવાના થશે 2 સેકન્ડ. 2 સેકન્ડ મૂકીને આન્સર લઈ આવો, જે આન્સર આવી તમારો. ચાલો પછી પ્રશ્ન શું હતો કે જે સમયે વેગ શૂન્ય થાય ત્યારે પ્રવેગ મેળવવાનો છે. એટલે વળી પાછો આપણે પ્રશ્ન આમો એ થયો હતો કે કયા સમયે વેગ કેવો થશે, શૂન્ય થશે. ચાલો તો શું કરશું, એના માટે તમારે એને વેગ શૂન્ય કરવાનો છે સાહેબ. તો સિમ્પલ, ધેરફોર v of t is equal to 0. તો શું થશે, ધેરફોર 3t² માઇનસ 5t પ્લસ 2 is equal to 0. 3 દુ 6, 6 ના ભાગ એવા સરવાળો 5. સિમ્પલ, આવી ગયો. 6 ના ભાગ સરવાળો 5 શું થશે, 3 દુ 6, 3 પ્લસ 2 બરાબર 5. પણ માઇનસ જોઈ છે એટલે માઇનસ લેવા પડશે. ઓકે, એટલે 3t² માઇનસ 3t માઇનસ 2t પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. કોમન શું નીકળી જશે, પહેલામાંથી 3t, t માઇનસ 1, પછી નીકળી જશે માઇનસ 2, t માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો t માઇનસ 1, 3t માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર t માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા 3t માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર t ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, અથવા t ઇઝ ઇક્વલ ટુ શું થશે, 2/3 સેકન્ડ. સિમ્પલ વાત છે સાહેબ. ચાલો હવે t બરાબર 1 સેકન્ડ અને t બરાબર 2/3 સેકન્ડે તમારે શું મેળવવાનું હતું, તમારે મેળવવાનું હતો વેગ. સોરી, વેગ નહીં, પ્રવેગ. હા, એટલે આ સમયે તો વેગ 0 થયો, તો આ સમયે પ્રવેગ મેળવવાનો છે. તો સિમ્પલ, આ સૂત્રમાં ફૂદડી આપી દે સમીકરણ ફૂદડીમાં તમારે શું મૂકી દેવાનું, t બરાબર 1 સેકન્ડ અને t બરાબર શું મૂકવાનું, 2/3 સેકન્ડ મૂકી દો એટલે તમારો આન્સર આવી જશે. ચાલો એના પછીનો પ્રશ્ન શું હતો, પછીનો પ્રશ્ન એવો હતો કે ક્યારે વેગ અચળ થશે. વેગ અચળ ત્યારે થાય જ્યારે પ્રવેગ શૂન્ય થાય. યસ. તો આના પછીના પ્રશ્નમાં શું કરવું પડશે, a ઇઝ ઇક્વલ ટુ 0 લેતા. ચાલો a ઇઝ ઇક્વલ ટુ 0 એટલે 6t માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. તો t ઇઝ ઇક્વલ ટુ 5/6 સેકન્ડ. આ સમયે પ્રવેગ શું થશે, શૂન્ય થશે. વાત પૂરી, ડન. ચાલો તો પછીનો પ્રશ્ન એવો હતો કે જે સમયે વેગ અચળ થાય એટલે કે પ્રવેગ શૂન્ય થાય ત્યારે વેગ અને સ્થાનાંતર મેળવો. તો સિમ્પલ, આ જે સેકન્ડ છે એ તમારે v of t માં અને આ જ સેકન્ડ છે તમારે x of t માં મૂકવાની થશે. રેડી? ચાલો વધીએ આગળ. હવે આના પછીના પ્રશ્નમાં, એના પછીનો પ્રશ્ન હતો t બરાબર 2 થી t બરાબર 4 સેકન્ડ માટે સરેરાશ પ્રવેગ મેળવો. યસ. તો સિમ્પલ વાત છે સાહેબ, સરેરાશ પ્રવેગનું સૂત્ર શું હતું, સરેરાશ પ્રવેગ એ એવરેજ
એ એવરેજ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી એટલે થશે V2 માઇનસ V1 ના છેદમાં T2 માઇનસ T1 આ થયો એ એવરેજ. ચાલો V2 એટલે 4 સેકન્ડ કારણ કે 2 થી 4 સેકન્ડમાં ડિસ્કસ નથી 2 to 4 એટલે 4 સેકન્ડ એટલે V4 માઇનસ V2 ના છેદમાં 4 માઇનસ 2 વ્યવહારે થતું હોય અહીંયા આન્સર આવશે તમારો મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ સરેરાશ પ્રવેગ થઈ ગયો. ક્લિયર? તો બહુ ઇઝી વસ્તુ છે આ સમ હતો. એના પછીના બે દાખલા હતા, સોરી દાખલાની આલેખ આપેલા હતા જે V વિરુદ્ધ T ના આલેખ હતા સાહેબ. ક્યાંના આલેખ હતા? V વિરુદ્ધ T ના. તો હવે એ આલેખ ઉપર આપણે હવે ચર્ચા કરવી છે. એટલે આજના સેશનનો આપણો એમ ઈ છે V વિરુદ્ધ T નો આલેખ એ ડિસ્કશન કરવી છે. ઓકે, વધીએ આગળ. ચાલો બીજા પ્રકારનો આલેખ જેનું નામ છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. પેલો આલેખ ભણી ગયા બચ્ચાઓ, સ્થાન વિરુદ્ધ સમય. હવેનો આલેખ છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. ચાલો એની આપણે ચર્ચા કરીએ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ એટલે કે V વર્સિસ T અથવા V વર્સિસ T આ બંને ચાલે. રેડી? આની આપણે ચર્ચા કરવી છે. તો જોઈએ. ચાલો મેં તમને બહુ અગત્યની વસ્તુ શીખવાડેલી છે. શું શીખવાડેલું છે? યસ, કોઈ પણ આલેખ આવે એટલે આલેખના મહત્વના બે જ પાસાઓ હોય છે. એક તો એનો ઢાળ અને બીજું પાસું છે અત્યારે હું કહેતો નથી કારણ કે એના વિશે પણ આપણે 1-2 લેક્ચર પછી જ ચર્ચા કરવાના છીએ. એ બહુ અગત્યના પાસા છે કોઈ પણ આલેખ માટે. એટલે ગમે ત્યારે તમને આલેખ દેખાય એટલે તમને આ બે વસ્તુ જ યાદ આવી જોઈએ. એમાંની પહેલી વસ્તુ કઈ? એટલે ઢાળ. એટલે કોઈ પણ આલેખ દેખાશે તમને, ગમે ત્યારે કોઈ પણ આલેખ દેખાય તો પેલો તમને લાઇટ થવી જોઈએ. શું લાઇટ થવી જોઈએ? આલેખનો ઢાળ. પછી ઈ આલેખના ઢાળની જો મહત્વતા ન હોય તો તમને બીજી લાઇટ થવી જોઈએ. એ બીજી લાઇટ કરાવીશ, વાર છે હજી. ચાલો તો પહેલા આપણે જે પહેલી લાઇટ આપણે કરીએ છીએ એની જ ડિસ્કશન કરીએ. આલેખનો ઢાળ. ચાલો સપોઝ આ રીતના રહેલું છે. ચલો એમાં આપણે પોઈન્ટ આપી દઈએ, પોઈન્ટ A અને પોઈન્ટ B. ચાલો પહેલા વસ્તુ એ કયો જોઈ? વાય કોર્ડિનેટ ઉપર કોણ આવશે? યસ, વાય કોર્ડિનેટ ઉપર આવશે V અને એક્સ કોર્ડિનેટ ઉપર આવશે T. ખબર જ છે આપણને બધાને. ડન? ચાલો હવે જોવા અહીંયા. તો અહીંયા A પોઈન્ટ અને અહીંયા B પોઈન્ટ. આ A અને આ B. ચાલો A નો સમયવાળો યામ છે એ T1 છે. A નો જે વાયક્ષ ઉપરનો યામ છે એ સપોઝ V1 છે. B નો જે સમયવાળો જે યામ છે એ T2 છે અને B નો વાયક્ષ ઉપરવાળો જે યામ છે ઓકે એ V2 છે. રેડી? ચાલો હવે આપણે એમાં શું ડિસ્કશન કરવી છે? સ્લોપ એટલે કે આલેખનો ઢાળ. રેડી? આલેખનો ઢાળ એટલે એને આપણે એમ વડે દેખાડતા હતા. શું હતો ફોર્મ્યુલા? ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ. યસ, યાદ કરો. વાયામમાં થતો ફેરફારના છેદમાં એક્સયામમાં થતો ફેરફાર. યસ. ચાલો તો હવે આ કેસમાં વાયામ કોણ છે? વાયામ V છે. તો વાયામમાં થતો ફેરફાર, ચાલો આપણે શું કર્યું તું યાદ કરો. આપણે એંગલ થીટા લીધો તો કોની સાથે ખૂણો હોય સાહેબ? ધન એક્સ અક્ષ સાથે. કોની સાથે ખૂણો હોય? ધન એક્સ અક્ષ સાથે. રેડી? ચાલો તો વાયામમાં ફેરફાર કેટલો દેખાય છે સાહેબ? જોવો જોઈએ. આનો વાયામ V1 હતો, થઈ ગયો V2. એટલે વાયામમાં થતો ફેરફાર છે V2 માઇનસ V1 અને એક્સયામમાં થતો ફેરફાર શું છે? પહેલાં આપણે બીજાનો વારો લીધો છે ને, તો સમયમાં પણ બીજાનો વારો લેવો પડશે. T2 માઇનસ T1. ક્લિયર? T2 માઇનસ T1. ચાલો તો હવે એ વસ્તુ આપણે મૂકી દઈએ. વાયામમાં થતો ફેરફાર એટલે થશે V2
માઇનસ V1 એક્સિયમમાં થતો ફેરફાર એટલે T2 માઇનસ T1 એટલે શું થશે ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા T. યાદ કરો તો આવું એક ફોર્મ્યુલા છે ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા T. યાદ કરો મગજને થોડું કષ્ટ આપો. યસ એક ફોર્મ્યુલા છે સાહેબ ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા T એને કહેવાય સરેરાશ પ્રવેગ. યસ તો આ તમને મળ્યો સરેરાશ પ્રવેગ. તો ખાસ અગત્યનું સ્ટેટમેન્ટ કે જે હમણાં હું લખવા જઈ રહ્યો છું તે V વિરુદ્ધ T નો આલેખ હોય એટલે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો આ આલેખનો ઢાળ વેગ વિરુદ્ધ સમય એમાં આલેખનો જે ઢાળ છે એ ઢાળ તમને શું આપશે સરેરાશ પ્રવેગ આપશે. આલેખનો ઢાળ તમને શું દેશે સરેરાશ પ્રવેગ દેશે. રેડી? આ વસ્તુ ખાસ પરફેક્ટ રીતે કોઈ પણ પ્રકારની ભૂલચૂક વગર તમને મગજમાં ક્લિયર રહેવી જરૂરી છે. ચાલો તો હવે એ વસ્તુ અહીં લખી નાખું છું. V વિરુદ્ધ T ના આલેખ નો ઢાળ સરેરાશ પ્રવેગ આપે છે. શું આપે છે? સરેરાશ પ્રવેગ. અને આના બરાબર જે આપણે એક વસ્તુ કહેતા હતા જો યાદ હોય તો આના બરાબર આપણે કહેતા હતા tan θ. યસ સિમ્પલ છે. રેડી? આપણે આવું પણ કહેતા હતા. તો એ જ ચર્ચા છે પણ ગ્રાફ ફરી ગયો છે તો ગ્રાફની ભાષા પણ ફરી જશે સાહેબ. ગ્રાફ ફરી ગયો છે તો ગ્રાફની ભાષા મતલબ કે જે ગ્રાફ કહેવા માંગે છે એના બધાના મિનિંગ ગ્રાફ શું સમજાવવા માંગે છે બધી વસ્તુ ચેન્જ થઈ જશે. ચાલો તેમાં સૌથી પહેલો ગ્રાફ આપણે જે સમજવાનો છે કે જે મેં તમને હોમવર્કમાં આપ્યો હતો મારે ખાલી એ જોવું હતું તો મેં રીડિંગ કેવું લઈ શકો છો V વિરુદ્ધ T. ચાલો આવું હતું. શું આ ગ્રાફ કહેવા માંગે છે મતલબ કે આ ગ્રાફ શું સમજાવવા માંગે છે સાહેબ? એનીબડી એલ્સ કેન ગીવ મી આન્સર પ્લીઝ. શું સમજાવવા માંગે છે? એવું હોય તો વિડીયો પોઝ કરો સમજો સાહેબ. એની તો મજા છે ને ફિઝિક્સમાં બાકી તો શું યાર હે વિચારો. ચાલો જુઓ આ ગ્રાફનો જો પહેલો જવાબ તમે એવો આપો છો કે સર એ ગતિ કરતો નથી મતલબ કે સ્થિર છે તો એનો મિનિંગ કે તમે ગ્રાફને ગોઈખો છે. કયો ગ્રાફ? x વિરુદ્ધ t નો ગ્રાફ. x વિરુદ્ધ t ના ગ્રાફમાં તમે વિચારો આવો જ ગ્રાફ હતો x વિરુદ્ધ t નો ગ્રાફ હતો. આ જ ગ્રાફ આવો નહીં આ જ ગ્રાફ ફેર એટલો હતો ખાલી અહીંયા x વિરુદ્ધ t હતો. તો બચાવ ત્યાં તમારે એવું બોલવું પડે એમ હતું કે સમય જાય છે તેમ છતાં સ્થાન ઈને ઈ જ છે તો સમય સાથે સ્થાનમાં ફેરફાર થતો નથી એટલે કે એ સ્થિર છે. આવી સીધી લીટી મારી હોય એટલે સ્થિર હોય એવું કોણે કીધું? વિચારો. આ સમજવાની વાત છે આખી મગજ હલાવવાની વાત છે કે સીધી લીટી મારી હોય એનો મતલબ હું સ્થિર થાય નહીં. જોવો પહેલા સમજો આ ગ્રાફ શું કહેવા માંગે છે વિચારો. સમય જતા આ વીની જે કિંમત છે સમય જતા વીની આ જે કિંમત છે એ વીની કિંમતમાં કંઈ ફેરફાર રહેતો નથી ફેરફાર થતો નથી. સપોઝ આ વીની કિંમત 10 મીટર પર સેકન્ડ છે માની લઈએ આપણે તો સમય આમ આગળ હાલ્યો જાય છે તેમ છતાં વી કેટલો છે તો 10 મીટર પર સેકન્ડ છે. સમય જતાં વી 10 મીટર પર સેકન્ડ જ છે તો થોડોક તમે મગજ આંકો તો શું એ સ્થિર થયો? નહીં, એ સ્થિર નથી. સમય જતાં વી 10 જ રહે છે એનો મતલબ સમય જતાં વી 10 જ રહે છે એનો મતલબ સમય સાથે વેગ અચળ રહે છે અને સમય સાથે વેગ અચળ રહે તો આવી ગતિને કેવી ગતિ કહેવાય? અચળ વેગી ગતિ કહેવાય. યસ. તો આનો મતલબ શું થાય? સૌથી પહેલું કન્ક્લુઝન આ પદાર્થ કેવી ગતિ કરે છે? અચળ વેગી ગતિ કરે છે. બીજી કઈ રીતે ખબર પડશે કે આ પદાર્થ અચળ વેગી ગતિ કરે છે કે નહીં? સિમ્પલ છે. આ રેખાનો ઢાળ શું થાય ચાલો કયો?
આ રેખાનો ઢાળ થશે 0 એટલે m ઇઝ ઇક્વલ ટુ 0. m ઇઝ ઇક્વલ ટુ 0 એટલે સરેરાશ પ્રવેગ 0. એનો મતલબ કે પ્રવેગની કિંમત 0 થાય છે સાહેબ આખા ગ્રાફમાં ગમે ત્યાં. પ્રવેગ 0 થાય છે એનો મતલબ શું થયો? યસ, પ્રવેગ 0 છે એનો મતલબ વેગ અચળ છે. સમજો, સમજવાની વાત છે. ક્લિયર? ચાલો, તો આ વસ્તુ હવે હજી એક આમાં વસ્તુ આપણે એડ કરવી છે કે આ પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે. જોવો તો આ પદાર્થ છે એ કઈ દિશામાં ગતિ કરે છે. તો જોવો એનો જે વેગ છે આ વેગ +10 મીટર પર સેકન્ડ છે. આ 0 છે, અહીંથી પોઝિટિવ છે, +10 મીટર પર સેકન્ડ છે, જે એવું સૂચવે છે કે આ જે પદાર્થ છે +10 મીટર પર સેકન્ડ એટલે કે ધન દિશામાં 1 સેકન્ડમાં 10 મીટરનું અંતર ટ્રાવેલ કરે છે. એનો મતલબ કે આ પદાર્થ ધન x દિશામાં ગતિ કરે છે. ધન x દિશામાં ગતિ કરે છે. કઈ દિશામાં ગતિ કરે છે? ધન x દિશામાં ગતિ કરે છે. ક્લિયર? ચાલો, આ પહેલો પોઈન્ટ. હવે આપણે બીજા પોઈન્ટ તરફ આગળ વધીએ, એટલે કે બીજા ગ્રાફ તરફ આગળ વધીએ. ચાલો, શું કહેવા માંગે છે? એ આવું ન ચાલે. હા, હાલો, આવું હાલશે. v વિરુદ્ધ t. ચાલો, ગ્રાફ આવો છે. હા, આ પણ મેં તમને હોમવર્કમાં દીધો તો. શું કહેવા માંગે છે બચ્ચાઓ? કયો જોઈ. ચાલો, શું પદાર્થ અચળ વેગી ગતિ કરે છે? વિચારીને આન્સર આપો ભાઈ. શું પદાર્થ અચળ વેગી ગતિ કરે છે? લાગતું હશે કે સર કરે છે, કારણ કે x વિરુદ્ધ t ગોઈખો હોય ને એમ જ લાગે ને કે અચળ વેગી ગતિ કરે છે. નહીં, આ ગતિ અચળ વેગી નથી. જુઓ શું કામ? જેમ સમય જાય છે એમ વેગ બદલે છે. જુઓ, અહીંયા વેગ જુદો છે, તમને દેખાડું. અહીંયા વેગ જુદો છે. સમય જાય એમ વેગમાં પણ ફેરફાર થાય છે. પણ વિચારો, સીધી રેખા છે એવું સૂચવે છે કે સમય જતાં જે વેગમાં ફેરફાર થાય છે સાહેબ, આ વેગમાં થતો ફેરફાર અચળ છે. અને વેગમાં થતો ફેરફાર અચળ હોય, જેમાં આપણે કહેતા હતા કે સમય સાથે જો સ્થાનમાં થતો ફેરફાર સમાન હોય, સમય સાથે સ્થાનમાં થતો ફેરફાર સમાન હોય તો આપણે એવી ગતિને કહેતા હતા અચળ વેગી ગતિ છે સાહેબ. તો અહીંયા સમય સાથે વેગમાં થતો ફેરફાર સમાન છે. શું કામ? તમે આ જગ્યાએ સ્લોપ ફાઇન્ડ કરો, અહીંયા થીટા ફાઇન્ડ કરો, અહીંયા થીટા ફાઇન્ડ કરો, અહીંયા થીટા ફાઇન્ડ કરો, કોઈ પણ જગ્યાએ થીટા ફાઇન્ડ કરો, તમને થીટા સરખો જ મળશે સાહેબ. એનો મતલબ કે સમય સાથે વેગમાં થતો ફેરફાર સમાન છે ને સમય સાથે વેગમાં થતો ફેરફાર સમાન હોય તો આનો મતલબ એવો થયો કે આ પદાર્થ કેવી ગતિ કરે છે? અચળ પ્રવેગી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? અચળ પ્રવેગી. ચાલો, તો અહીંયા આપણે વસ્તુ મેન્શન કરીએ કે જો સમય સાથે થતો વેગમાં ફેરફાર સમાન હોય તો પદાર્થ અચળ પ્રવેગી ગતિ. યસ, જો સમય સાથે સ્થાનમાં થતો ફેરફાર સમાન હોય તો અચળ વેગી ગતિ, અને સમય સાથે વેગમાં થતો ફેરફાર સમાન હોય તો અચળ પ્રવેગી ગતિ હોય તો પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે. ઇટ મીન્સ એને કહેવાય યુનિફોર્મ એક્સલરેટેડ મોશન. યુનિફોર્મ એક્સલરેટેડ મોશન, આવું નામ કહેવાય. શું કહેવાય ને? યુનિફોર્મ એક્સલરેટેડ મોશન, એટલે કે અચળ પ્રવેગી ગતિ. વેગમાં ફેરફાર સમય સાથે સરખો થવો જોઈએ તો આવી ગતિને કેવી ગતિ કહેવાય? યુનિફોર્મ એક્સલરેટેડ મોશન. આની યાર આપણે બહુ મોટું ડીલિંગ છે સાહેબ, અચળ પ્રવેગી ગતિ. ક્લિયર? ચાલો વધીએ આગળ. હવે જોવો બરોબર રીતે. તો પહેલો વસ્તુ શું થઈ
કે અહીંયા ભાઈ સમય સાથે વેગમાં થતો ફેરફાર સમાન છે, એટલે સૌથી પહેલો આપણે પોઈન્ટ મેન્શન કરવો પડશે, પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? અચળ પ્રવેગી ગતિ કરે છે. રેડી? ચાલો વધી આગળ. હવે જુઓ બીજો પ્રશ્ન શું થશે? યસ, અહીંયા જે સ્લોપ છે સમજજો, ઢાળ છે એ કેવો મળશે? ગ્રેટર દેન 0 મળશે. જોવો જોઈએ. રેડી ને? આ દિશામાં છે એટલે ધન ઢાળવાળી રેખા છે એટલે m ઇઝ ગ્રેટર દેન 0. m ઇઝ ગ્રેટર દેન 0 હોય તો m એટલે શું છે? અહીંયા સરેરાશ પ્રવેગ. તો સરેરાશ પ્રવેગ પણ ગ્રેટર દેન 0. સરેરાશ પ્રવેગ ગ્રેટર દેન 0 એનો મતલબ v માં વધારો થાય, એટલે v શું થતો જતો હશે? વધતો જતો હશે. જોવો વધે જ છે. રેડી? પણ હર વખતે આવું ન કહી શકાય. હર વખતે તમે એવું કહી શકો એમ નથી કે સરેરાશ પ્રવેગ ગ્રેટર દેન 0 હોય એટલે v વધે જ, બરોબર. પણ આપણે અહીંયા એવું કહી શકીએ કે અહીંયા જે પ્રવેગ છે એ ગ્રેટર દેન 0 છે, એટલે આપણે એવું કહી શકીએ કે પ્રવેગ ધન x દિશામાં છે. કેવી દિશામાં છે? ધન x દિશામાં પ્રવેગ છે. અને બેટા વિચારો કે આનો જે વેગ છે, સમજ્યા ને? ધન x દિશામાં. શું કામ ધન x દિશામાં? ગતિ તો ધન x દિશામાં જ થાય છે, એનું આપણે દેખાડીએ છીએ. તો આ જે વેગ છે એ વેગ પણ ધન x દિશામાં જ છે. જુઓ, ધન x દિશામાં જ વેગ છે, કારણ કે આ ધન આવ્યો ને, આ 0 છે. 0 થી આ પોઝિટિવ ડાયરેક્શન આવી, એટલે વેગ પણ કેવો છે? તો કે ધન છે. એટલે વેગ કઈ દિશામાં છે? તો કે ધન x દિશામાં છે. વેગ કઈ દિશામાં છે? ધન x દિશામાં છે. અને પ્રવેગ પણ કઈ દિશામાં છે? તો કે એ ધન x દિશામાં જ છે. વેગ ધન x દિશામાં અને પ્રવેગ કઈ દિશામાં? ધન x દિશામાં. તો એનો મતલબ શું થયો? કે વેગ અને પ્રવેગ બંને એક જ દિશામાં છે, તો એનો મતલબ વેગના મૂલ્યમાં વધારો જ થાય. એટલે જોવો ત્રીજો પ્રશ્ન એની મેળે સોલ્વ થઈ ગયો કે પદાર્થનો વેગ છે એ કઈ દિશામાં છે? કઈ દિશામાં વેગ છે? ધન x દિશામાં. તો વેગ જે દિશામાં હોય એ દિશામાં શું થતી હોય? ગતિ થતી હોય. તો જોવો વેગ ધન x માં છે, કારણ કે 10 મીટર પર સેકન્ડ, 20 મીટર પર સેકન્ડ. તો અહીં શું લખવું પડશે? કે પદાર્થ ધન x દિશામાં ગતિ કરે છે. કઈ દિશામાં ગતિ કરે છે? ધન x દિશામાં ગતિ કરે છે. ક્લિયર? ચાલો, એટલે અહીંયા જુઓ v તો કે પોઝિટિવ, એક્સલરેશન તો કે પોઝિટિવ, એટલે v અને a બંને પોઝિટિવ છે. એના કારણોસર v ના મૂલ્યમાં વધારો થાય છે. થોડુંક કન્ફ્યુઝન તમને અહીંયા થતું હશે, એ મારે હજી સોલ્વ કરવાનું બાકી છે. આપણે ચર્ચા કરીએ પછી હમણાં તમને સમજાઈ જશે. જુઓ ચાલો, નંબર 3, થર્ડ ગ્રાફ. બહુ સારો ગ્રાફ છે. v વિરુદ્ધ t નો આલેખ, અને એ આલેખ મારે આવો ડ્રો કરવો છે. ચાલો, શું કહેશો? ચલો આ ગ્રાફ વિશે કોઈ આઈડિયા આપશો? શું કહેશો આ ગ્રાફ વિશે? સૌથી પહેલો પ્રશ્ન મારો એ છે કે શું આમાં વેગમાં થતો ફેરફાર સમય સાથે સરખો થાય છે? એટલે કે વેગમાં સમય સાથે થતો ફેરફાર સરખો છે? વિચારો. ચાલો, જોતા ખબર પડે છે. યસ, વેગમાં સમય સાથે થતો ફેરફાર સરખો છે, પણ જોવો અહીંયા વેગની કિંમત શું થાય છે? ઘટે છે. કારણ કે સ્ટાર્ટિંગમાં સપોઝ અહીંયા આપણે એમ લઈએ કે 5 સેકન્ડે વાત કરીએ તો જે વેગ છે એ 15 સેકન્ડે વેગ નથી, એટલે વેગ ઘટે છે. પણ રેખા ઈ ને ઈ જ છે. તમારે જે ખૂણો લેવાનો છે એ ધન x સાથેનો ખૂણો લેવાનો છે, એટલે ખૂણો આ થાય. તો એ ખૂણો તમે અહીંયા ફાઇન્ડ કરો, અહીંયા ફાઇન્ડ કરો, અહીંયા ફાઇન્ડ કરો કે પછી અહીંયા ફાઇન્ડ કરો. બધી જગ્યાએ આ ખૂણો થીટા સરખો જ રહેશે સાહેબ. મતલબ એવો થયો કે સમય સાથે વેગમાં થતો ફેરફાર સરખો છે, પણ આ વેગ શું થતો જાય છે? તો કે ઘટતો જાય છે. એટલે કે વેગની કિંમત ઘટતી જાય છે, મતલબ કે એની ગતિ ધીમી થતી જાય છે.
એટલે આને શું કહેવાય તો કે આ ગતિને કેવી કહેવાય? અચળ પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? અચળ પ્રતિપ્રવેગી ગતિ. અચળ પ્રતિપ્રવેગી ગતિ. અચળ પ્રતિપ્રવેગી ગતિ. પ્રતિપ્રવેગનો મતલબ શું થશે તો કે પ્રવેગ એટલે એમ થાય કે વેગ વધવો. આપણે એવું જનરલી માનીએ છીએ. એટલે પ્રતિપ્રવેગ એટલે શું થાય તો વેગની કિંમતમાં ઘટાડો થવો. મતલબ કે એની ગતિ ધીમી થવી. જે ગતિએ જાતો હોય, જે સ્પીડથી જાતો હોય એ ગતિ ધીમી બનવી, એને શું કહેવાય? અચળ. એને શું કહેવાય તો કે પ્રતિપ્રવેગ કહેવાય. અને જે ગતિએથી જાતો હોય એ ગતિમાં વધારો થવો એને કહેવાય અચળ પ્રવેગી કહેવાય. એટલે કે ગતિમાં વધારો થાય, મતલબ કે જે મોશન કરે છે એને એમાં દિશા સાથે કોઈ સંબંધ નથી. જે દિશામાં ગતિ કરે છે એ દિશામાં એની જે સ્પીડ છે એ સ્પીડ વધતી જાય તો એને પ્રવેગી ગતિ કહેશું. પણ સ્પીડના વધારાનો જે સમય દર છે, એટલે કે જે સમયગાળામાં સ્પીડ વધે છે એ સરખો હોય તો એને આપણે અચળ પ્રવેગી કહેશું, અચળ પ્રવેગી કહેશું. પણ સ્પીડ વધે એનો મતલબ પ્રવેગી ગતિ, પણ સ્પીડ ઘટે એનો મતલબ કેવી ગતિ થાય તો કે પ્રતિપ્રવેગી ગતિ. ઓકે, ચાલો એટલે આને કેવી ગતિ કહેશું આપણે? અચળ પ્રતિપ્રવેગી. શું કામ? અચળ શબ્દ એટલે વાપરો સમય સાથે વેગમાં થતો ઘટાડો સરખો છે એટલે આપણે નામ આપ્યું અચળ પ્રતિપ્રવેગી ગતિ. બીજી વસ્તુ સમજવા જેવી વાત ઈ છે, આ રેખાને આપણે કેવી રેખા કીધી હતી? ઋણ ઢાળવાળી રેખા. m<0 ઋણ ઢાળવાળી રેખા છે સાહેબ. એટલે આના કારણોસર આનો જે પ્રવેગ છે એ પ્રવેગ ઋણ આવશે. મતલબ પ્રવેગ કેવો છે તો કે પ્રવેગ ઋણ છે. તો શું પ્રવેગ ઋણ હોય એટલે પ્રતિપ્રવેગ જ કહેવાય? એવું જરૂરી નથી. ક્યારે પ્રતિપ્રવેગ થાય? જે દિશામાં તમારી સ્પીડ હોય એનાથી ઓપોઝમાં પ્રવેગ આવે ત્યારે એને પ્રતિપ્રવેગ બોલવાનું સાહેબ. જે દિશામાં તમે જાતા હોય, ડઝન્ટ મેટર. તમે સપોઝ આ દિશામાં જાતા હોય તો પ્રતિપ્રવેગ ક્યારે કહેવાશે? એની ઓપોઝિટમાં આવ્યું ત્યારે પ્રતિપ્રવેગ કહેવાય. પણ તમે આ દિશામાં જતા હોય ને આ જ દિશામાં પ્રવેગ આવ્યો એનો મતલબ કે એને પ્રવેગી ગતિ જ કહેવાય. કારણ કે તમે આ દિશામાં જાઓ છો, પ્રવેગ આ દિશામાં આવ્યો. મતલબ પ્રતિપ્રવેગ ક્યારે બોલાશે? આ શબ્દ ઉપર ખાસ ભાર મૂકજો. પ્રતિપ્રવેગ તમે ત્યારે જ બોલી શકો કે જ્યારે જે દિશામાં તમારી સ્પીડ છે એનાથી ઓપોઝિટમાં પ્રવેગ આવવો જોઈએ સાહેબ. ઋણ પ્રવેગનો મતલબ પ્રતિપ્રવેગ નથી કે ધન પ્રવેગનો મતલબ પ્રવેગ નથી સાહેબ. સાંભળજો, બહુ સિમ્પલ વાત છે, બહુ સમજવા જેવી વાત પણ છે આ. એનો મતલબ એવો નથી સાહેબ. પણ તમારે સિમ્પલ મગજમાં રાખવાનું છે કે ક્યારે પ્રવેગ કહેવાશે? કે જ્યારે જે દિશામાં સ્પીડ છે એટલે કે જે દિશામાં વેગ છે એ જ દિશામાં પ્રવેગ આવ્યો તો એ પ્રવેગી ગતિ. હવે એ ધન હોય તોય ભલે, ઋણ હોય તોય ભલે. તમારા તરફથી બોલું તો આ ઋણ થાય, તો એ ઋણ દિશામાં જતો હોય તોય ભલે અને ધન દિશામાં જતો હોય તોય ભલે. કાંઈ ફેરફાર ફિઝિક્સને પડતો નથી. પણ પ્રવેગનો મતલબ શું? કે જે દિશામાં વેગ છે એ જ દિશામાં પ્રવેગ હોવો જોઈએ સાહેબ. તો એ પ્રવેગ, એ તો પ્રવેગી ગતિ. પણ એનાથી ઓપોઝિટ દિશામાં જો ગયો તો એ કેવી ગતિ? પ્રતિપ્રવેગી ગતિ. ઓકે, ચાલો તો અહીંયા m<0 a<0 શું આ <0 જોઈને તમે કહેશો પ્રતિપ્રવેગી છે તો કે ના સર? હવે અમારે એ જોવું પડશે કે પ્રવેગ ધન છે કે પ્રવેગ ઋણ છે. સોરી, અમારે એ જોવું પડશે કે સર વેગ ધન છે કે વેગ ઋણ છે. કારણ કે અહીંયા એ વસ્તુ અમને ખબર પડી ગઈ કે એ છે એ કેવા આવશે? માઇનસ આવશે. પણ જે વેગ છે એ વેગ ઋણ આવે છે કે ધન આવે છે તો એ જોવો અહીંયા ગ્રાફમાં જ ખબર પડે છે સાહેબ. અહીંયા વેગ સપોઝ 40 મીટર પર સેકન્ડ હતો તો એનાથી ઘટીને 10 મીટર પર સેકન્ડ થયો છે સાહેબ. પણ વેગ છે કઈ દિશામાં તો કે છે તો ધન જ દિશામાં છે. કઈ દિશામાં છે? ધન જ દિશામાં છે. એનો મતલબ v કેવો છે? ધન જ છે. v જો અહીંયા -10 થઈ ગયો હોત તો આપણે એમ કહેત કે v કેવો બને છે? ઋણ બને છે. બાકી અત્યારે આ આખા પોર્શનમાં, કયા પોર્શનમાં? a થી b પોર્શનમાં v તો કેવો રહે છે? ધન જ રહે છે. મતલબ v પ્લસ છે, પણ જે પ્રવેગ છે એ પ્રવેગ કેવો છે? ઋણ છે. મતલબ કે વેગ અને પ્રવેગની દિશા એકબીજાથી વિરુદ્ધ થઈ અને વેગ અને પ્રવેગની દિશા એકબીજાથી વિરુદ્ધ થઈ
તો હવે કહી શકાય કે આ કેવી ગતિ હશે? પ્રતિપ્રવેગી ગતિ હશે. કેવી ગતિ હશે? પ્રતિપ્રવેગી. બહુ આખું બહુ ડિસ્કશન સમજવા જેવું છે. તમારું પૂરેપૂરું કોન્શિયસ માઇન્ડ હોવું જોઈએ. ઇન્ટેલિજન્સી છે સાહેબ, માઇન્ડની ઇન્ટેલિજન્સી છે. ફિઝિક્સ બધુંય માગી લે છે. ફિઝિક્સ એમને નથી આવડતું, સમાજ વિદ્યા નથી સાહેબ. ચાલો હવે નો પ્રશ્ન એ છે કે કઈ દિશામાં ગતિ કરે છે? તો નેક્સ્ટમાં ગતિ કરે છે, ઋણ એક્સમાં ગતિ કરે છે, કઈ દિશામાં ગતિ કરે છે? તો તમે શું જવાબ દેશો? યસ, અહીંયા ધન એક્સમાં હતો, અહીંયા ધન એક્સમાં હતો, અહીંયા ઋણ એક્સમાં આવવો જોઈએ ને સાહેબ. જોવો, એક્સ વિરુદ્ધ ટીનો આ ત્રીજો ગ્રાફ આવો હતો. એક્સ વિરુદ્ધ ટીનો આલેખ આપણે કર્યો હતો, એમાં ત્રીજો ગ્રાફ પણ આવો જ હતો. તો એ ત્રીજા ગ્રાફમાં તમે તમારી બુકમાં તમે લખેલો છે, તમે એ બુક ઓપન કરો, ત્રીજા ગ્રાફમાં જોવો. એ ગ્રાફમાં તમને યાદ હોય તો સાહેબ, એ ગ્રાફમાં આપણે એવું કીધું હતું કે ઋણ એક્સ દિશામાં ગતિ કરે છે. એનું કારણ જુદું હતું. તો અહીંયા આવું નીચું દેખાય એટલે એવું નહીં બોલવાનું કે ઋણ એક્સ દિશામાં ગતિ કરે. જોવો પહેલા, ઋણ એક્સ દિશામાં ગતિ કરે છે એનો મતલબ શું થાય? કે એનો જે વેગ છે એ ઋણ એક્સ તરફ હોવો જોઈએ. શું આનો વેગ ઋણ એક્સ બાજુ છે? જોવો જોઈએ. નહીં, આનો વેગ 40 મીટર પર સેકન્ડ, એ પોઝિટિવ હતો. છેલ્લે બન્યો 10 મીટર પર સેકન્ડ, પણ છે તો પોઝિટિવ ને. તો આ તો કોના જેવી વાત થઈ? હું સ્પીડથી ગતિ કરું છું, પછી હું ધીમો પડી ગયો, પણ છે તો ધન જ ને. ધન જ નો મતલબ હું જઈશ તો એ જ દિશામાં ને સાહેબ. આ સમજવાની વાત છે. આ કોના જેવી વાત છે? સપોઝ એક વ્યક્તિ છે, એ વ્યક્તિ આ દિશામાં 60ની સ્પીડથી જાય છે. ધન સ્પીડ થઈ 60. થોડાક સમય પછી બ્રેક મારે છે અને એની સ્પીડ 20 થઈ જાય છે, પણ બચાવી જાતો કઈ બાજુ હોય? શું સ્પીડ ઘટે એટલે ઊંધો થોડો થઈ જાય? મતલબ 60ની સ્પીડથી જાતો તો સ્પીડ ઘટી, પણ જાય તો ધીમે, પણ જાય તો એ જ દિશામાં ને. યસ, સમજો સાહેબ કે અહીંયા જુઓ, સ્ટાર્ટિંગમાં એનો વેગ 40 મીટર પર સેકન્ડ છે, સમય જતા એનો વેગ 10 મીટર પર સેકન્ડ થાય છે. મતલબ કે એનો વેગ ઘટે છે. હું પણ સમજુ છું, પણ છે તો પ્લસ જ સાહેબ. જે એવું સૂચવે છે કે એનો વેગની કિંમતમાં ઘટાડો થાય છે, પણ દિશા ઈ ને ઈ જ છે. એનો મતલબ કે કઈ દિશામાં જાય છે? એ ગતિ કરે છે ધન એક્સ દિશામાં ગતિ કરે છે. કઈ દિશામાં ગતિ કરે છે? ધન એક્સ દિશામાં ગતિ કરે છે. ચાલો હવે એક હું એવો સેશન લઉં, એવો એક ગ્રાફ લઉં કે જે ગ્રાફમાં આ ઋણ હોય અને આ પણ ઋણ હોય. પછી તમારે મને કહેવાનું છે કે પ્રતિપ્રવેગી ગતિ છે કે પ્રવેગી ગતિ છે. ઓકે, આ બાજુ છે એ પોઝિટિવ લેશું અને આપણે નીચેની બાજુ છે એને કેવા લેશું? નેગેટિવ લેશું. ગ્રાફ આવો છે. ચાલો મને વિચારીને કયો. ચાલો આંકો, તમારું લોજિક આંકો. તમારું લોજિક જ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. વિચારીને કયો આ ગ્રાફ શું કહેવા માંગે છે? કારણ કે ગોઈખું હોય છે તો પ્રશ્ન થવાનો જ છે, એમાં કોઈ ઇસ્યુ જ નથી. બહુ મોટો પ્રશ્ન થશે. ફિઝિક્સ ગોખવાનો સબ્જેક્ટ જ નથી. તમે ગોઈખા તો મૈરા, પણ જો સમજશો તો વાંધો નહીં આવે. ચાલો, તો આ ગોખી નાખ્યું હોય કે હા જો આવું હોય તો અચળ પ્રતિપ્રવેગ, તો મૈરા. વિચારો, સમજો. અહીંયા આપણે કઈ રીતના સમજાતા કે એની સ્પીડ ઘટી? કે સાહેબ સ્ટાર્ટિંગમાં 40 છે એટલે કે ધન દિશામાં 40 થી જાય છે, સમય જતા ધન દિશામાં એની સ્પીડ 10 થઈ જાય છે. મતલબ કે 40 થી આમ આવતો તો એ ધીરે ધીરે ઘટતા ઘટતા 10 થાય છે. મતલબ સ્પીડમાં ઘટાડો થયો અને એ ઘટાડો સતત રીતે થાય છે, એટલે આપણે એને અચળ પ્રતિપ્રવેગ કીધું. એવું જ અહીંયા વિચારો થાય છે એવું જોવો જોઈએ. ચાલો સપોઝ આ -10 છે, આ -40 થયું, અહીંયા સપોઝ 5 સેકન્ડ અને અહીંયા 15 સેકન્ડ ઓલું જ છે. હવે 5 સેકન્ડે આ વ્યક્તિનો વેગ
-10 છે, 15 સેકન્ડે આ વ્યક્તિનો વેગ -40 થાય છે, તો કેટલાક માણસો એવો મને જવાબ દેશે કે સર ઘટે જ છે ને, તો પાછા ગાંડા માણસોમાં તમારી ગણતરી કરવાની મારે થશે. કારણ કે આ માઇનસ છે એ ઋણ દિશા સૂચવે છે. આ શું કહેવા માંગ્યા? -10 વેગ, એનો મતલબ શું સમજો તમે? ઋણ દિશામાં 10 મીટર પર સેકન્ડ થઈ જાય છે. આ મેથ્સના માઇનસ નથી સાહેબ, આ દિશાના માઇનસ છે. આ -40 મીટર પર સેકન્ડ શું સૂચવે છે? કે ઋણ દિશામાં 40 મીટર પર સેકન્ડની સ્પીડથી જાય છે. તો હવે વિચારો સાહેબ કે 5 સેકન્ડે એની સ્પીડ 10 હતી અને 15 સેકન્ડે એની સ્પીડ કેટલી થઈ ગઈ? 40 થઈ ગઈ. ભલે ને ઋણ દિશામાં થઈ, પણ સ્પીડ વધી ને સ્પીડ કે ઘટી? વધી. આ માઇનસ છે, દિશાના માઇનસ છે. એટલે પહેલી વસ્તુ તમે એમ કહી શકો, સૌથી પહેલો પોઈન્ટ હવે એ લખો કે સર -10 મીટર પર સેકન્ડ એટલે કે એ વ્યક્તિ કઈ દિશામાં જતો હશે? યસ, એ વ્યક્તિ ગતિ ઋણ એક્સમાં કરે છે. એટલે આપણે પહેલા લખવું પડે કે વ્યક્તિ ઋણ એક્સ દિશામાં ગતિ કરે છે. જરાય ખોટી વાત નથી તમારી. બીજો પોઈન્ટ હવે સ્લોપ વિચારો, તો સ્લોપ કેવો આવશે? નેગેટિવ. ઋણ ઢાળવાળી રેખા છે એટલે પ્રવેગ પણ કેવો આવશે? નેગેટિવ જ આવશે. એટલે એ તમને કેવો મળશે? માઇનસ જ મળશે. સાચા જ છો તમે. પણ વી છે એ કેવો છે? વી પોઝિટિવ નથી, વી માઇનસ છે. પ્રવેગ કેવો છે? માઇનસ છે. વી માઇનસ, પ્રવેગ માઇનસ, મતલબ કે જે વી ની દિશા છે એ જ એની દિશા છે. તો આ અચળ પ્રતિપ્રવેગ નો થાય. આ કેવી ગતિ થાય? અચળ પ્રવેગી ગતિ થાય. કેવી ગતિ છે આ? અચળ પ્રવેગી ગતિ છે સાહેબ. હવે જેને આ ગોઈક કોઈ મરી જાય કે ન મરી જાય? હા, આમ હોય તો અચળ પ્રવેગી, આને અચળ પ્રવેગી ન કહેવાય. અને આમ હોય તો અચળ પ્રતિપ્રવેગી. નહીં, એવું ગોખતા નહીં. બહુ પ્રોબ્લેમ થશે, બહુ મોટા પ્રોબ્લેમ થશે. ગોખવાનું છે જ નહીં સાહેબ. ફિઝિક્સ ગોખવાનો સબ્જેક્ટ જ નથી. પછી ક્યાં વાત છે? સમજો, મગજમાં વિચારો, મગજમાં ઉતારો સાહેબ. આટલા સમજવાની વાત છે. એટલે વી માઇનસ એ માઇનસ બંનેની દિશા સેમ, એટલે અચળ પ્રવેગી ગતિ થઈ. હવે આ જ ગ્રાફ હું આમ દેખાડું તો આના પછીનો ગ્રાફ, 5મો ગ્રાફ બહુ સમજવો જોઈએ. બહુ જમાવટવાળા ટોપિક છે આ બધા. કારણ કે તમારું મગજ પૂરેપૂરું માગી લેશે. વી વિરુદ્ધ ટીનો જ આલેખ હું દોરું છું, પણ એ આલેખ હું આવો દોરું છું. ચાલો, તો શું હવે તમે ગોખી નાખ્યું મરો કે નહીં? તમે આમ કહો કે આ સર આ કેવી ગતિ છે? અચળ પ્રવેગી ગતિ છે. યસ, આ અચળ પ્રવેગી ગતિ છે. નો થાય. જોવો સરખું. સ્ટાર્ટિંગ 5 સેકન્ડ, 5 સેકન્ડે આનો વેગ કેવો છે? વેગ હતો -40. 10 સેકન્ડે આનો વેગ કેવો થઈ ગયો? તો કે -10. તો સૌથી પહેલી વસ્તુ જોવો, વેગ છે એ ઋણ દિશામાં જ છે છેલ્લે સુધી. ઋણ દિશામાં વેગ છે એવું સૂચવે છે કે કઈ દિશામાં ગતિ કરે છે? ઋણ એક્સમાં ગતિ કરે છે. સ્લોપ કેવો થશે? સ્લોપ પોઝિટિવ થશે. એટલે કે એનું એક્સેલરેશન કેવો આવશે? ગ્રેટર ધેન 0. એટલે એ આવશે, પ્લસ જ આવશે. પણ વી એનો માઇનસ છે. જોવો સાહેબ, વી માઇનસ છે, એ પ્લસ છે. બંનેની દિશા એકબીજાથી ઓપોઝિટ થઈ. સમાન રીતે ઘટાડો થાય છે. મૂલ્યમાં જોવો 40 માંથી 10 થયો. આ પણ અચળ પ્રતિપ્રવેગ છે સાહેબ. કેવી ગતિ છે? અચળ પ્રતિપ્રવેગી ગતિ છે સાહેબ. સમજવા જેવી વાત છે બધી. ગોખશો તો બહુ મોટા પ્રોબ્લેમ થશે, સમજશો તો બહુ ઇઝી છે. તો ક્યારે પ્રવેગી ગતિ અને ક્યારે પ્રતિપ્રવેગી ગતિ? શોર્ટ એન્ડ સ્વીટમાં, જે વેગની દિશા છે એ જ દિશામાં પ્રવેગ હોય. હવે ધન હોય તો બંને ધન હોવા જોઈએ, અને જો એ વેગ ઋણ હોય તો બંને ઋણ હોવા જોઈએ. જ્યારે આ બંને કન્ડિશન સેટિસ્ફાય થાય ત્યારે એવી ગતિ છે એ પ્રવેગી ગતિ થશે. પણ જે વેગની દિશા છે એનાથી પ્રવેગ કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં આવ્યો. એટલે વી પ્લસ હોય તો પ્રવેગ ઋણ હોય, વી માઇનસ હોય તો પ્રવેગ ધન હોય. તો આવી ગતિને કેવી ગતિ કહેવાશે? પ્રતિપ્રવેગી ગતિ કહેવાશે. અચળ શબ્દ ક્યારે વાપરવાનો? જો ફેરફાર સમાન થતો હોય તો. બાકી અચળ શબ્દ નહીં વાપરવાનો. આ સમજવાની વાત છે. ગોટ ઇટ? પરફેક્ટ, ક્લિયર, ડન? હું થોડોક આગળ વહી જાઉં છું. તમે વ્યવસ્થિત રીતે પહેલા લખી લો તમારી બુકમાં. ચાલો, ઓકે. રેડી? ચાલો વધીએ આગળ. હવે
એવું ગોખતા નહીં બચાવ કે ધન પ્રવેગ હોય એટલે પ્રવેગી ગતિ અને ઋણ પ્રવેગ હોય એટલે પ્રતિપ્રવેગી ગતિ નહીં. એ વી અને એ બંનેની દિશા ઉપર આખું આધાર રાખે છે. ચાલો હવે આના પછીનો જે ગ્રાફ છે એ ગ્રાફની ચર્ચા કરું. 6 નંબરનો ગ્રાફ કે જે આપણા માટે થોડોક અગત્યનો છે. ચાલો વી વિરુદ્ધ ટી, સપોઝ આવો ગ્રાફ છે. ચલો બચ્ચાઓ તત્કાલીન પ્રવેગ જોતો હોય તો યસ તત્કાલીન પ્રવેગ યાદ કરો તમે x વર્સિસ t માંથી તત્કાલીન વેગ મેળવ્યો તો સ્પર્શક દોરીને, કારણ કે એમાં v ઇઝ ઇક્વલ ટુ dx/dt થતું હતું, યાદ કરો. તો સાહેબ એવી જ રીતે v વિરુદ્ધ t છે તો એમાં શું થશે? v વિરુદ્ધ t એટલે આનું વિકલન એટલે a ઇઝ ઇક્વલ ટુ શું થયું? dv/dt. dv/dt જોવો અહીંયા x વર્સિસ t dx/dt તો x વર્સિસ t નો સ્પર્શક, કારણ કે તમારે ઢાળ જ ગોતવાનો છે ને, તો વિકલન છે એક ઢાળ જ છે સાહેબ. આ ઢાળ થયો, વિકલન ઢાળ જ છે. રેડી? તો સ્પર્શક તમે x વિરુદ્ધ t માં સ્પર્શક દોર્યો તો તમને તત્કાલીન વેગ મળ્યો હતો. તો એવી જ રીતે હું v વિરુદ્ધ t જોવો, v વિરુદ્ધ t માં હું સ્પર્શક દોરું તો મને કયો પ્રવેગ મળે? તત્કાલીન પ્રવેગ મળે. યાદ કરો 2 પોઈન્ટથી નજીક આવતા જાઓ. 4 સેકન્ડે તમારે તત્કાલીન પ્રવેગ જોતો હોય તો તમારે શું કરવું પડે? ભૂલી ગયા? 4 સેકન્ડે તમારે તત્કાલીન પ્રવેગ જોતો હોય તમારે શું કરવું પડે? યસ, એક્ઝેક્ટ 4 સેકન્ડે સ્પર્શક દોરો. તો આ જે સ્પર્શકનો ઢાળ છે, આ સ્પર્શકનો ઢાળ તમને શું આપશે? આ સ્પર્શકનો ઢાળ તમને એ આપે એટલે કે તત્કાલીન પ્રવેગ આપે. એટલે આ પણ તમારે સ્ટેટમેન્ટ યાદ રાખવાનું થશે. v વિરુદ્ધ t ના આલેખમાં કોઈ બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ તે બિંદુએ તત્કાલીન પ્રવેગ એટલે એ આપે છે. ચાલો તો તત્કાલીન પ્રવેગ મળી ગયો. ચાલો જોવો જોઈએ વેગમાં કાંઈ સમાન રીતે વધારો થાય છે? નહીં, વેગમાં વધારો છે એ ઝડપથી થાય છે. એ તમે ક્યાંથી સમજી શકો? હવે તમે સ્લોપનો ઉપયોગ કરો. ચલો અહીંયા જે પ્રવેગ છે, રેડી, એનો ઢાળ વિચારો. હવે અહીંયા તમે દોરો તો જોવો જોઈએ ઢાળ વધી ગયો, દેખાય છે? સ્પર્શક દોરતા જાઓ. અહીંયા તમે સ્પર્શક દોરો તો આનો ઢાળ ઓછો છે, આ ઢાળ ઓછો એટલે અહીંયા પ્રવેગ ઓછો હતો. જેમ ઉપર જાવશો એમ પ્રવેગ શું થતો જાય છે? તો કે વધતો જાય છે. જોવો અહીંયા ઢાળ છે, કારણ કે સ્પર્શકનો ઢાળ તમને શું આપે છે? તત્કાલીન પ્રવેગ. તો અહીંયા તત્કાલીન પ્રવેગ જોવો, આનો ઢાળ ઓછો છે એટલે પ્રવેગની કિંમત ઓછી છે. અહીંયા જાવ છો તો એમ શું થતું જાય છે? વધતો જાય છે. મતલબ પ્રવેગ અચળ નથી. એટલે પહેલી વસ્તુ એ લખવી પડશે કે અચળ પ્રવેગી ગતિ નથી. કેવી ગતિ નથી? અચળ પ્રવેગી ગતિ નથી. રેડી? એટલે આ ગતિને બીજી કેવી ગતિ કહી શકાય? આ બધી અનિયમિત ગતિ જ થાય, કારણ કે નિયમિત ગતિનો મતલબ એવો થાય કે સમય સાથે સ્થાનમાં થતો ફેરફાર સરખો હોવો જોઈએ. ચાલો કઈ દિશામાં ગતિ કરશે? ધન x દિશામાં ગતિ કરશે. ક્લિયર? ડન. ચાલો 7મો ગ્રાફ v વિરુદ્ધ t. હવે આમાં આપણે બધી વસ્તુ થોડીક ચર્ચા કરી લઈએ એટલે વધારે ક્લિયરન્સમાં. સપોઝ ગ્રાફ કંઈક આ ટાઈપનો છે તો ચલો સૌથી પહેલાં વિચારો, સમજો, બહુ સમજ હજી આખી વાત છે. પહેલી તો એક વસ્તુ ખબર પડી ગઈ કે અનિયમિત ગતિ છે. ચલો બીજી વસ્તુ, પ્રવેગ અને વેગ વચ્ચેના સંબંધ વિશે થોડીક ચર્ચા કરો જોઈએ તો વધારે ખ્યાલ આવે તમને. ચલો A થી B પોર્શનમાં વિચારો જોઈએ. વેગ ધન છે, પ્રવેગ પણ ધન છે. જોવો સ્પર્શક દોરો એટલે તમને વધારે ખ્યાલ આવે. રેડી? હવે એક કામ કરું, હાલો તમને આજ મારે તમને હોમવર્કમાં દેવું છે. ચાલો આ તમારા ઉપર છોડવું છે મારે, એટલે મને ખબર પડે ને તમે કેટલાક શાર્પ થઈ ગયા. A B C અને આ D. આ A B C D માં તમારે વેગ અને પ્રવેગ વચ્ચે કેવો સંબંધ છે, કેવો બિહેવિયર થાય છે? પ્રવેગ ઘટે છે, પ્રવેગ વધે છે,
પ્રવેગ અચળ છે, કેવો સંબંધ છે એ સંબંધ તમારે મને અહીંયા રજૂ કરવાનો છે. મળીએ નેક્સ્ટ સેશનમાં નવા જોશ સાથે. टाटा बाय बाय, सिया, फिर मिलेंगे चलते चलते.